निरीक्षक चिराग कोरडिया साहेब तथा પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા શોધવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા વાયકે પરમાર નાઓએ એલસીબી સ્ટાફના કર્મચારીને સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ તે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમ સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા શોધવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે હકીકત મળી કે સુરતથી અમુક ઇસમ ભુજમાં આવી ભુજ હિરાણી પાર્ક 2 શક્તિ હોટલ સામે એન્જિનિયરિંગ કોલેજ રોડ મધ્યે દુકાન ભાડે રાખી દુકાનનો ભાડા કરાર કરી તે આધારે અન્ય ખોટો ભાડા કરાર બનાવી ખોટા બનાવેલ ભાડા કરારનો ઉપયોગ કરી પેઢી ઊભી કરી તેમજ ખોટા ઉદમ સર્ટી બનાવી અને ખોટા સરનામાવાળા આધાર કાર્ડ બનાવી તે પેઢીના નામે અલગ અલગ બેંકમાં ખોલાવવા અને તે ખાતામાં નાણાકીય છેતરપિંડી કરી તેમજ અન્ય ગેરકાયદેસર નાણાંના હવાલાના રૂપિયા મેળવી પોતાનો બદ ઇરાદો પાર પાડવા માટે કરે છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે. આ આધારે હકીકતવાળી જગ્યાએથી દીપક હરજીભાઈ મારુ મળી આવેલ અને આ જગ્યાએ તપાસ કરતા આધાર કાર્ડ અલગ અલગ બેંકની પાસબુક તથા અલગ અલગ બેંકની ચેકબુક એટીએમ કાર્ડ નોટરી કરેલા દસ્તાવેજ તથા ઉદ્યમ સર્ટી આઈઈસી સર્ટી તથા જીએસટી સર્ટી મળી આવેલ અને આ હાજર મળી આવેલ ઇસમને પૂછપરછ કરતા શંકાસ્પદ મળી આવેલ આર્ટિકલ બાબતે પૂછપરછ કરતા જણાવ્યું કે હું તથા દિગ્વિજયસિંહ પહેલા ભુજ આવેલ હતા અને દિગ્વિજય ગેડાએ મારા અસલ આધાર કાર્ડ પરથી દુકાનનું મારા નામનું ભાડા કરાર કરાવ્યું હતું. બાદમાં ભાડા કરારની વિગત પરથી દિગ્વિજયભાઈએ આ જ દુકાનનું ખોટું ભાડા કરાર દુકાન માલિકની જાણ બહાર જયદીપ મારુ નામનું સુરત મધ્યે કરાવેલ હતું તેમજ મારુ તથા જયદીપનું ભુજના ખોટા સરનામાનો ઉપયોગ કરી ખોટા સરનામાવાળા આધાર કાર્ડ બનાવેલ તથા ખોટું ઉદ્યમ સર્ટી બનાવેલ અને આ આધારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાં શિવશક્તિ તથા સોનભાઈ એન્ટરપ્રાઇઝ નામથી રજીસ્ટ્રેશન કરાવ્યું અને ભાનુશાલીનગરમાં એક દુકાન ભાડે રાખેલ છે તેનું નામ તેઓએ રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ રાખ્યું. તેનું ભાડા કરાર અમિત ચૌધરીના નામે કરાવેલ હતું અને ત્યાં પણ બીજી દુકાન ચાલુ છે. આ દિગ્વિજયજી ગેડા તેઓએ કહ્યું કે આવી રીતે બધા ફર્મના તેમજ તમારા નામના અલગ અલગ બેંકમાં કરંટ ખાતા ખોલાવવાના છે. આ આધારે ખાતા ખોલી આગળ આપી દઈશ અને ખાતામાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા તથા અન્ય રીતે આ ખાતામાં ગેરકાયદેસર રીતે રૂપિયા આવશે અને તમારા ખાતાના ભાડાના 20,000 રૂપિયા મળી તેમ જણાવેલ. તેથી ઈસમને સાથે રાખી ભાનુશાલીનગરમાં તપાસ કરતા અમિત ચૌધરી મળી આવેલ અને આ જગ્યાએ તપાસ કરતા આધાર કાર્ડ પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ તથા દુકાનનો ભાડા કરારની નકલ ઉદ્યમ સર્ટી તથા આઈઈસી સર્ટી મળી આવેલ જેથી હાજર મળી આવેલ ઈસમને યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ આર્ટિકલ બાબતે પૂછપરછ કરતા જણાવ્યું કે દિગ્વિજયભાઈ ગીડા રહેવાસી સુરતવાળાએ રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ખોલી તેમના નામનું ઉદ્યમ સર્ટિફિકેટ બનાવ્યું અને મારું આધાર કાર્ડમાં સરનામું દિગ્વિજય બદલાવેલ અને આધાર પુરાવા પર કરંટ ખાતું ખોલાવવા માટે કહેલ અને મને કહ્યું કે એક ખાતું ખોલાવવાના 20,000 રૂપિયા મળશે. આ દિગ્વિજય તથા જયદીપે ખોટા નામના અલગ અલગ કરંટ એકાઉન્ટ ખોલાવવા ભુજ લાવેલ હતા અને એક ખાતું ખોલવાના 20,000 રૂપિયા આપવા જણાવ્યું જેથી હાજર મળી આવેલ બંને ઈસમ પાસેથી વિગતે મળી આવેલ મુદ્દામાલ કબજે કરી હાજર મળી આવેલ તેમજ નહીં મળી આવેલ 4 ઈસમ પર કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી દીપક હરજીભાઈ મારુ અને અમિત મહાદેવભાઈ ચૌધરી છે અને પકડવાના બાકી આરોપી દિગ્વિજયભાઈ સુરેશભાઈ ગીડા અને જયદીપ દેવરાજભાઈ મારુ છે. પકડી પાડવામાં આવેલ આરોપી પાસેથી 5 આધાર કાર્ડ 2 પાન કાર્ડ 3 બેંક પાસબુક 11 ચેકબુક 3 એટીએમ કાર્ડ 3 અલગ અલગ દસ્તાવેજના ભાડા કરાર 3 ઉદ્યમ સર્ટી 2 જીએસટી સર્ટિફિકેટ 2 આઈઈસી સર્ટિફિકેટ 3 સિક્કા 1 બાયોડેટાની નકલ મળી 10,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.